નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। દોસ્તો, જેઠ મહિનાની અજવાળી એકાદશી એટલે નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, જેઠ મહિનાની શુદ્ધ એકાદશીના દિવસે વ્રત રાખવાનો અનેરો મહિમા છે। નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ અને પાંડવ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે। વ્રતના પ્રારંભથી લઈને પારણા સુધી પાણી પીવાનું નથી હોતું અને આ જ કારણથી સર્વે એકાદશીના વ્રતોમાં આ એકાદશી વ્રતને કઠિન માનવામાં આવેલ છે। જેઠ મહિનામાં ભીષણ ગરમી હોવાના કારણે વધારે તરસ લાગતી હોય છે। એવામાં નિર્જળા એકાદશીના દિવસે જળથી ભરેલ કળશ દાન કરવાથી અને વ્રત રાખવાથી સર્વે એકાદશીઓનું પુણ્ય ફળ નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી મળી જાય છે। દોસ્તો, નિર્જળા એકાદશી વ્રત એ પ્રકૃતિના 5 પ્રમુખ તત્વોમાંથી એક એવા જળની મહત્તા જણાવે છે। નિર્જળા એકાદશીના વ્રતમાં જળના કળશની વિધિવત પૂજા કરવામાં આવતી હોય છે। નિર્જળા એકાદશીના વ્રતમાં વ્રતી પાણી વિના સમય પસાર કરે છે અને આ સમય પ્રભુ ભક્તિમાં લીન રહેતો હોય છે। જળ ઉપલબ્ધ હોવા છતાં પણ તેને ગ્રહણ ન કરવાનો સંકલ્પ લેવો અને સમયાવધિ બાદ જ જળ ગ્રહણ કરવાથી જળની ઉપયોગિતા સમજાય છે અને વ્રત કરનાર જળ તત્વની મહત્તાને સમજવા લાગે છે। મિત્રો, હવે વાત કરીએ કે નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ અથવા તો ભીમસેની એકાદશી શા માટે કહેવામાં આવે છે તેના વિશે। તો પૌરાણિક કથા અનુસાર જ્યારે વેદ વ્યાસજીએ પાંડવોને એકાદશીના વ્રતનો સંકલ્પ લેવડાવ્યો તો ભીમસેનના મનમાં ચિંતા સતાવા લાગી અને ભીમસેને વેદ વ્યાસજીને પૂછ્યું કે આપ તો પ્રત્યેક મહિનાના દરેક પક્ષમાં આવતી આ એકાદશીનું વ્રત રાખવાનું કહી રહ્યા છો, પરંતુ હું તો એક પણ સમય ભોજન વિના નથી રહી શકતો, તો પછી વ્રત કેવી રીતે રાખી શકું? શું આવા લોકોને એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત નહીં થાય? ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની સમસ્ત એકાદશીના વ્રતોનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકાય છે। આ નિર્જળા એકાદશી વ્રત છે। નિર્જળા એકાદશી વ્રત કરવાથી તમને યશ, પુણ્ય અને સુખની પ્રાપ્તિ થશે અને મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ પણ થશે। ત્યારે પાંડવ ભીમસેને નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું અને જે ભીમસેન એક પણ સમય ભૂખ્યો ન રહી શકતા હતા તેમને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું અને આ જ કારણથી નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ કે પછી પાંડવ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે। મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તથા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારીવાળા વિડીયો લઈને આવતા રહીએ છીએ। ધન્યવાદ।